મારું નામ નિકિતા છે। મારા લગ્ન મારા જ ગામમાં થયા હતા। મારા લવ મેરેજ નહોતા થયા, કારણ કે અમારા ગામમાં પ્રેમ લગ્નને પાપ માનવામાં આવતું હતું। અમે બંને એકબીજાને જાણતા પણ નહોતા। મારા પતિનું નામ અભિનવ હતું। અમે બંને એક જ ગામના ચોક્કસ હતા। ખરેખર મારા સસરા મારા પિતાને ઘણા સમય પહેલાંથી જાણતા હતા અને બંને યુવાનીમાં એકબીજાના મિત્રો હતા। મારા પિતા તો આ દુનિયામાં નહોતા। મારો વધારે મોટો પરિવાર નહોતો। હું મારા માતા પિતાની એકમાત્ર દીકરી હતી। મારી માં ગરીબ હતી અને ઈચ્છતી હતી કે મારા લગ્ન જલ્દી થઈ જાય। મારા સસરાએ નિર્ણય લીધો કે તેઓ તેમના મૃત મિત્રની દીકરીને તેમના ઘરની વહુ બનાવશે। મારી શારીરિક દેખાવ સારો હતો। હું વધારે ભણેલી નહોતી, પણ હા, થોડું ઘણું વાંચતા લખતા જાણતી હતી। જ્યારે મારા સસરાએ ઘરમાં કહ્યું કે મેં અભિનવ માટે છોકરી જોઈ છે, ત્યારે મારા સાસુને આશ્ચર્ય થયું હતું કે આખરે મારા સસરાએ અભિનવ માટે કઈ છોકરીને પસંદ કરી છે। અભિનવ શરૂઆતથી જ મહેનતુ રહ્યા હતા। તેમણે પોતાની આખી જિંદગી મહેનત મજૂરીમાં વિતાવી દીધી હતી। મારો એક દિયર હતો જે શહેરનો ભણેલો હતો। વધારે સારી નોકરી તો નહોતો કરતો, ન વધારે પૈસા કમાતો હતો, પણ તેમ છતાં મારા સાસુ અભિનવ કરતાં મારા દિયર કેશવને વધારે મહત્ત્વ આપતા હતા। કેશવ મારા પતિ કરતાં નાનો હતો, પણ તેમ છતાં તેના લગ્ન જલ્દી કરાવી દેવામાં આવ્યા હતા। મારા પતિની 3 બહેનો પણ હતી, જેઓ પરિણીત હોવા છતાં વારંવાર પોતાના પિયર આવતી રહેતી હતી। અમારા ગામમાં રીતિ રિવાજનું વાતાવરણ વધારે હતું। ગામના કેટલાક લોકોએ નિર્ણય કર્યો કે જો મારા સસરા ઈચ્છે છે કે ગામની એક વિધવા સ્ત્રીની દીકરીના લગ્ન એક ઇજ્જતદાર પરિવારમાં થઈ જાય તો તે ખૂબ સારી વાત છે। મારા સસરાએ પોતાનો આ નિર્ણય ઘરના સભ્યોને જ નહીં, પણ આખા ગામની સામે જાહેર કરી દીધો હતો કે હું મારા મિત્ર દિલીપની દીકરીને મારા દીકરા માટે પસંદ કરી રહ્યો છું અને આ બંનેના લગ્ન જલ્દી કરાવીશ। મારા સાસુને હું પસંદ નહોતી, કારણ કે હું ગરીબ પરિવારમાંથી હતી। મારા સાસુ ઈચ્છતા હતા કે તેમની નાની વહુ જે રીતે શહેરથી આવી છે, ભણેલી છે, ખૂબ બધો દહેજ લઈને આવી છે, તે જ રીતે તેમના મોટા દીકરાની પત્ની પણ આવે, પણ આવું નહોતું થઈ શકતું। મારા પતિ અભણ હતા। મારા સાસુ ઈચ્છતા હતા કે મારી દેરાણી જાહ્નવીની નાની બહેન તેના મોટા દીકરાની પત્ની બનીને ઘરમાં આવે, જેથી બંને બહેનો એક ઘરમાં રહે અને જે રીતે નાની વહુને વધારે દહેજ મળ્યું છે તે જ રીતે મોટી વહુને પણ મળે। પરંતુ મારા સસરાએ આ વખતે પોતાના મોટા દીકરાના લગ્ન કરવાનો નિર્ણય પોતાના હાથમાં લીધો હતો। મારા સાસુએ ઘણીવાર અમારા ઘરે આવીને કહ્યું હતું કે તું મારા દીકરાની પાછળ પડી ગઈ છે, તેનાથી પીછો છોડાવી લે। હું તને મારા ઘરની વહુ બનાવવા નથી ઈચ્છતી। હું અને મારી માં તેમની વાત પર ચૂપ રહેતા હતા। અમે ગરીબ હતા, લાચાર હતા। અમારા માથે કોઈ વડીલનો હાથ નહોતો, ન કોઈ પુરુષનો સહારો હતો। મારી માએ નક્કી કરી લીધું હતું કે જો મારા સસરા ઈચ્છે છે કે તેઓ મને તેમના ઘરની વહુ બનાવે તો તેઓ તેમ જ થવા દેશે। મારા સાસુની વાતોમાં આવીને કોઈ પણ રીતે ડરશે નહીં અને પાછળ નહીં હટે, કારણ કે તેઓ પણ પોતાની એકમાત્ર દીકરીનું ભવિષ્ય સુધારવા ઈચ્છતી હતી। તેમને દેખાતું હતું કે આ ઘરમાં ગયા પછી તેમની દીકરી સલામત અને ખુશ રહેશે। અભિનવને પણ હું ખૂબ પસંદ હતી। અભિનવ તે જ કરતો હતો જે તેના પિતા કહેતા હતા। મારા સસરામાં બધા મને તે ઘરની વહુ બનાવવાના વિરુદ્ધ હતા। જો કોઈ મારા પક્ષમાં હતું તો તે મારા સસરા હતા, જે શરૂઆતથી જ નરમ દિલના માણસ હતા અને ઇન્સાફની વાત કરતા હતા। ઘરમાં આમ તો મારા સાસુની વાત ચાલતી હતી અને તેમનો હુકમ બધા માનતા હતા, પરંતુ મારા સસરાની વાતને પણ નજરઅંદાજ કરવામાં આવતી નહોતી। મારા પતિ ઘરના મોટા દીકરા હતા અને તેઓ પોતાના પિતાની વાત પોતાની માં કરતાં પણ પહેલાં માનતા હતા, કારણ કે મારા સસરા ઇજ્જતદાર માણસ હતા। ગામમાં તેમની ખૂબ ઇજ્જત હતી અને પંચાયતમાં પણ તેમના નિર્ણયને માન્યતા મળતી હતી। એટલે જ જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારા સસરાએ નિર્ણય કર્યો કે નિકિતા અને અભિનવ આ જ ઘરમાં રહેશે અને અમને રહેવા માટે એક અલગ રૂમ પણ આપવામાં આવ્યો હતો અને વાપરવા માટે થોડો સામાન પણ આપવામાં આવ્યો હતો, કારણ કે મારા સસરાએ મારી મા પાસેથી કોઈ દહેજ લીધું નહોતું। તેમણે તેમને સાફ ઇનકાર કરી દીધો હતો। કહ્યું હતું કે બહેનજી, મને તમારી પાસેથી એક ખીલી પણ દહેજના રૂપમાં નથી જોઈતી। હું તો મારા મિત્રની દીકરીને મારા ઘરની વહુ બનાવીને તેની આત્માને શાંતિ પહોંચાડવા ઈચ્છું છું। મારો ઈરાદો દહેજ લઈને તેની આત્માને તકલીફ આપવાનો નથી। મારા સસરાની આવી વાતોથી મારી માના દિલને ખૂબ ખુશી થતી હતી। મારી મા પાસે દાન દહેજના પૈસા પણ નહોતા। મારી મા બિચારી શહેરમાં જઈને લોકોના ઘરોમાં કામ કરીને પોતાનું અને મારું ગુજરાન ચલાવતી હતી। હવે આ આખા ઘરમાં અભિનવ અને મારા સસરા જ હતા, જે મારી સાથે નરમ વ્યવહાર રાખતા હતા। આ સિવાય બાકીના બધા લોકો મારા માટે અજાણ્યા અને કડક સ્વભાવના હતા। ક્યારેક કોઈ મને મહેણા મારતું તો ક્યારેક કોઈ મજાકમાં મારું અપમાન કરી દેતું। મારા સાસુ દરેક કામમાં જાહ્નવીના વખાણ કરતા હતા। મારી દેરાણી પહેલાંથી જ આ ઘરમાં હાજર હતી।
મારા સાસુએ પણ નહોતું વિચાર્યું કે મારે પહેલાં મારા મોટા દીકરાના લગ્ન કરવા જોઈએ. તેમણે બસ પોતાના નાના દીકરાની જીદ પૂરી કરી દીધી હતી. જાનવી અને મારા દિયર કેશવના પ્રેમથી લગ્ન થયા હતા અને આ વાત મારા સાસુએ બધા લોકોથી છુપાવી હતી. જેમ કે મેં પહેલાં જણાવ્યું કે અમારા ગામમાં પ્રેમ લગ્ન કરવું પાપ હતું, તો મારા સાસુ આ વાત બધાને જણાવીને બદનામી વહોરવા નહોતા ઈચ્છતા. તેમણે બધાને એ જ જણાવ્યું હતું કે તેમણે શહેરમાં જાનવીને પહેલાંથી જ પસંદ કરી લીધી હતી. જાનવીના ઘણા સંબંધો આવી રહ્યા હતા. ભણેલી છોકરીના લગ્ન ભણેલા છોકરા સાથે જ થઈ શકે છે, એટલે તેમણે જાનવીને પોતાના ભણેલા દીકરા કેશવ માટે પસંદ કરી. અભિનવ માટે તેનો કોઈ મેળ નહોતો બનતો. ગામના લોકોએ તેમની વાતો પર વિશ્વાસ પણ કરી લીધો હતો. મને તો આ સચ્ચાઈ સાસરે પહોંચ્યા પછી ખબર પડી હતી. મારા સાસુ અને મારી દેરાણીએ એક મજબૂત ટીમ બનાવી રાખી હતી. મારી ત્રણેય નણંદો પણ તેમના જેવું જ કહેતી હતી, અને જેવી હું આ ઘરમાં આવી તો તે લોકોએ મને અલગ કરી દીધી અને મને દરેક વાતમાં નિશાન બનાવવાનું શરૂ કરી દીધું. અભિનવ તો કામ પર જતા રહેતા હતા અને હું આખો દિવસ ઘરમાં એકલી રહેતી હતી. તે મજૂરી કરતા હતા અને હું આખો દિવસ સખત મહેનતમાં વિતાવતી હતી. એટલે હું નહોતી ઈચ્છતી કે તેમના પર કોઈ બોજ નાખું. જ્યારે તેઓ રાત્રે પાછા આવતા તો મને પૂછતા હતા કે બધું બરાબર તો છે ને? હું તેમને હંમેશા એ જ કહેતી હતી કે હા, બધું બરાબર છે. હું નહોતી ઈચ્છતી કે તેઓ થાકીને આવે અને મારી વાતોથી પરેશાન થઈ જાય, કારણ કે તેઓ પહેલાંથી જ આખો દિવસ મહેનત કરતા હતા. આ લોકો મને ઘણીવાર ખાવાનું આપવામાં પણ કમી કરતા હતા, પણ હું અભિનવને જણાવવાને બદલે તેમને એ જ કહેતી હતી કે મેં બધાની સાથે બેસીને ખાવાનું ખાઈ લીધું છે, જેથી તેમના દિલમાં કોઈ પરેશાની ન આવે અને તેઓ પોતાના કામ પર પણ ધ્યાન આપી શકે. મારા સસરા જો મારા પક્ષમાં કંઈક બોલી દેતા હતા કે હું તેમની સાથે વાત કરી લેતી હતી તો બાકી બધાને મોટી પરેશાની થઈ જતી હતી અને આખા ઘરનું વાતાવરણ બદલાઈ જતું હતું. મારા સાસુ મને વારંવાર એ જ કહેતા હતા કે જબરજસ્તી મારા દીકરા સાથે ચોંટી ગઈ છે. તારો તો મારા દીકરા સાથે કોઈ મેળ પણ નહોતો. અને આ નણંદો કહેતી હતી કે તું અમારા ભાઈને લાયક નથી, અને આ વાત તે બધાની સામે પણ દોહરાવતી હતી. એક દિવસ મારી સાથે મારા સાસુએ એ જ વાત ફરીથી કહી તો મારા સસરાએ તરત જ તેમને રોકી દીધા અને મેં પણ હિંમત કરીને જવાબ આપી દીધો. મેં કહ્યું કે હું મારી મરજીથી આ ઘરમાં નથી આવી, મને વડાવીને લાવવામાં આવી છે. હું તમારા દીકરા સાથે ચોંટી નથી. તમારું નસીબ તેની સાથે જોડાયેલું હતું. મારા અને તમારા દીકરાના લગ્ન થયા છે અને હું મારા પતિને પ્રેમ કરું છું. મારા સાસુએ ગુસ્સામાં કહ્યું કે પ્રેમનું અમે શું કરીએ? અમને તો ઇજ્જત જોઈએ, અને તારા જેવી ગરીબ આ પરિવારમાં આવીને અમારા પરિવારની ઇજ્જત ખરાબ કરી રહી છે. તું આ ઘરની પહેલી એવી સ્ત્રી છે જેને પરિવારનો કોઈ પણ સભ્ય પસંદ નથી કરતો. ગામવાળાઓએ દયા કરીને જબરજસ્તી તને અમારા પલ્લુ સાથે બાંધી દીધી છે, નહીં તો અમે તો ક્યારેય તને અમારા ઘરની વહુ ન બનાવત. તારો બાપ જીવતો હોત તો હું તેની સાથે વાત કરતી, ક્યારેક આ લગ્ન ન થવા દેતી. તારી માએ ખોટા આંસુ ગામવાળાઓને દેખાડીને તને જબરજસ્તી અમારા ઘરમાં મોકલી દીધી, અને હવે તું આ ઘર પર કબજો જમાવવા ઈચ્છે છે. તેમણે આ બધું કહ્યું. હું શાંતિથી ઊભી રહીને સાંભળતી રહી અને મારી આંખોમાં આંસુ આવી ગયા. મારા સસરાએ જલ્દીથી આ વાત સંભાળીને બધાની સામે કહ્યું કે તમે લોકો આ છોકરીને ખોટી કેમ સમજી રહ્યા છો? તેની કોઈ ભૂલ નથી. મેં જ મારા મિત્રની દીકરીને આ ઘરની વહુ બનાવવાનો નિર્ણય કર્યો. હું તેને ઇજ્જતથી આ ઘરમાં લઈને આવ્યો છું. મારા દીકરા સાથે તે ખુશ છે. આ બંનેનો સંબંધ મજબૂત છે. તો પછી તમે લોકોને શું પરેશાની છે? મારા સાસુએ ફરી કહ્યું કે તમે હંમેશા તેનો જ પક્ષ લો છો. તેને તમને પોતાના માથે ચડાવી દીધા છે. તમે ક્યારેય તેને રોકી નથી. તેને બધું આપ્યું. તેના માટે દરેક વસ્તુ સરળ કરી દીધી છે. એટલે હવે તે અમારા બધાના માથે ચડીને નાચી રહી છે અને હવે અમને બધાને મુશ્કેલીમાં મૂકી રહી છે. મારા સસરાએ ખૂબ દુઃખ સાથે કહ્યું કે તમે લોકો તેનાથી આટલા પરેશાન કેમ છો? આ બિચારી તો કોઈને કંઈ કહેતી પણ નથી. મેં ક્યારેય કોઈની સાથે ખરાબ નથી કર્યું. હું દરેક માણસ સાથે ઇન્સાફ કરું છું અને મેં તેને આ ઘરમાં લાવીને કોઈ ખોટું કામ નથી કર્યું. હું નથી ઈચ્છતો કે આ ઘરમાં તેનું અપમાન થાય કે પછી તેને પરેશાન કરવામાં આવે. તેને પણ તે જ ઇજ્જત આપવામાં આવે જે ઇજ્જત નાની વહુને આપવામાં આવી રહી છે. પછી તેઓ મને સમજાવતા બોલ્યા, વહુ, આજે તારા સાસુ છે, તેમણે પોતાની જિંદગીમાં ખૂબ સારો સમય જોયો છે. મેં તેની સાથે ક્યારેય ખરાબ વ્યવહાર નથી કર્યો. મેં તેની દરેક ઈચ્છા પૂરી કરી, તેને ઇજ્જત આપી, પણ હવે તે ઘરમાં બધાને પોતાના કાબૂમાં રાખવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે તારા સાસુએ પોતાના દીકરાને પણ પોતાની સાથે મેળવી લીધો છે અને તારી ઓકાત આ ઘરમાં ઓછી કરવાની કોશિશ કરે છે, પણ તું ચૂપ રહે અને ધીરજ રાખ. મેં કહ્યું, બાપુજી, તમે તો આ ઘરના મોટા છો ને, તો પછી તમે કંઈ કેમ નથી કહેતા? તેઓ બોલ્યા કે હું નામનો મોટો છું, પણ હું જુલમનો સાથ નથી આપી શકતો. હું પ્રેમનો દુશ્મન નથી. તું મારા દીકરાને પ્રેમ કરે છે, તેની કદર કરે છે. મારા માટે સૌથી મોટી આ જ વાત છે. તેમણે ફરીથી ઉદાહરણ આપતા કહ્યું કે જે જાનવી છે ને, તારી દેરાણી,
તે પોતાના પતિને પૂરી રીતે પોતાના વશમાં કરી લે છે. મારો દીકરો તે જ બોલે છે જે તેની પત્ની કહે છે અને તેને વાંદરાની જેમ નચાવે છે. પણ તારા સાસુને આ બધું દેખાતું નથી, કારણ કે તે ખૂબ બધો દહેજ લઈને આવી છે અને અમીર ઘરની છે, એટલે ઘરમાં પૈસા અને સંબંધનો ખેલ ચાલે છે. તેમણે મને સમજાવ્યું કે કેટલા લોકો પોતાના દીકરાઓને પૈસા માટે ભૂલી જાય છે. તે મહેનત કરે છે, તેમને પૈસા મળે છે અને પરિવારવાળા ખુશ રહે છે. પણ જો એ જ દીકરો પોતાની પત્ની સાથે ખુશ થાય છે તો પછી મા બાપને લાગે છે કે તે અમારાથી દૂર થઈ ગયો. તેમણે કહ્યું કે હકીકત એ છે કે મોટા ભાગના બાળકો પોતાના માતા પિતાની નજીક જ હોય છે, એક જ શહેરમાં હોય છે, પણ તેમ છતાં સંબંધો તૂટી જાય છે માત્ર એટલે કે દિલમાં લાલચ અને ઘમંડ આવી જાય છે. તેમણે છેલ્લે મને કહ્યું કે તું તારા પતિની હિંમત બન અને તેનો સાથ આપ, કારણ કે જ્યારે તેની પાસે પૈસા આવે છે તો તેની ઇજ્જત પણ વધે છે અને તારી ધીરજ આજ ઘરમાં તને મજબૂત કરશે. એક દિવસ અભિનવ જલ્દી ઘરે આવી ગયા અને તેમણે જેવો ઘરની અંદર પગ મૂક્યો તેમના ચહેરા પર સામાન્યથી અલગ ભાવ હતા. તેઓ ખૂબ જ ગંભીર લાગી રહ્યા હતા. ઘરની અંદર અવાજ ઊંચો થઈ ગયો હતો અને અવાજો સીધા આ રૂમમાંથી આવી રહ્યા હતા જ્યાં હું ઊભી હતી. મારા સાસુ મારી સામે ઊભા હતા અને તેમનો અંદાજ ખૂબ જ કડક હતો. તેઓ મારા પર કોઈ વાતથી નારાજ હતા અને વાત પર મને ખરાબ ભલું કહી રહ્યા હતા. હું ચૂપચાપ ઊભી રહીને બધું સાંભળી રહી હતી, કારણ કે જવાબ આપવો મારા માટે હંમેશા પરેશાની બની જતો હતો. આ દરમિયાન અચાનક તેમણે ગુસ્સામાં આવીને મને ધક્કો માર્યો તો હું પોતાનો કાબુ ગુમાવી બેઠી. આ પહેલાં અભિનવે અંદર આવીને મને પડતા પહેલાં જ પકડી લીધી હતી. તેમણે મને પોતાની તરફ ખેંચી લીધી અને મને જમીન પર પડતા બચાવી લીધી. અભિનવનો ચહેરો ગુસ્સા અને આશ્ચર્યથી લાલ થઈ ગયો હતો. તેઓ જલ્દીથી પોતાની મા તરફ વધ્યા અને કહેવા લાગ્યા કે તમે આ શું કરી રહ્યા છો? તમે તેને ધક્કો કેમ માર્યો? આખરે તેણે એવું શું કર્યું છે? મારા સાસુ એક ક્ષણ માટે ચૂપ થઈ ગયા અને તેમના શબ્દો અટકી ગયા, કારણ કે હકીકત એ હતી કે મેં કોઈ મોટો ગુનો નહોતો કર્યો. બસ તે દિવસે મારી દેરાણીના પિયરવાળા આવ્યા હતા અને તેમને જમાડવા માટે તેણે પોતાના પિયરનો મોંઘો ડિનર સેટ કાઢ્યો હતો. હું ટેબલ પર પ્લેટો લગાવી રહી હતી, પણ અચાનક મારા હાથમાંથી એક પ્લેટ પડીને તૂટી ગઈ. બસ આના પર મારી દેરાણીએ મને સૌથી વધારે અપમાનિત કરી અને કહ્યું કે તું તો ગરીબ છે, તે તો આવા વાસણો ક્યારેય સપનામાં પણ નહીં જોયા હોય. તને શું ખબર કે મોંઘા ડિનર સેટ કેવા હોય છે? આ ડિનર સેટની કિંમત તો તારી મહિનાઓની કમાણી કરતાં પણ વધારે હશે. પોતાની દેરાણીની વાત સાંભળીને હું રડતા રડતા ભાગીને રૂમમાં આવી ગઈ હતી. મારાથી જે કંઈ પણ થયું હતું તે જાણી જોઈને નહોતું થયું. તે મારા સાસુથી રહેવાયું નહીં. બાકીનો બચ્યો ખૂચ્યો અપમાન કરવા તે મારી પાસે આવી ગયા. બસ આ જ વાત પર વાત વધી ગઈ હતી. પણ આ ધક્કા પછી મારી તબિયત પહેલાંથી જ બગડવા લાગી હતી. શરીરમાં નબળાઈ જેવું મહેસૂસ થઈ રહ્યું હતું. અભિનવે મને સંભાળી હતી, પણ મારા હાથ પર ઈજા થઈ ગઈ હતી અને દર્દ વધી રહ્યું હતું. તેઓ જલ્દીથી મને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે કેટલાક ટેસ્ટ કર્યા અને જ્યારે રિપોર્ટ આવ્યો તો અભિનવના ચહેરા પર એક ક્ષણ માટે બધું બદલાઈ ગયું હતું. ડૉક્ટરે જણાવ્યું કે હું મા બનવાની છું. આ સમાચાર સાંભળતા જ અભિનવની આંખોમાં ખુશી આવી ગઈ હતી. તેઓ ખૂબ જ ખુશ થયા હતા, જાણે તેમની બધી થકાવટ એક ક્ષણમાં પૂરી થઈ ગઈ હોય. તેઓ વારંવાર મારો હાથ પકડીને એક જ કહેતા રહ્યા કે આ સૌથી મોટી ખુશખબરી છે. ઘરે પાછા આવ્યા તો મારા સસરા પણ ખૂબ ખુશ હતા. તેમના ચહેરા પર શાંતિ હતી, કારણ કે તેઓ હંમેશાથી એ જ ઈચ્છતા હતા કે ઘરમાં ખુશી આવે અને પેઢી આગળ વધે. પણ બીજી તરફ મારી દેરાણીના ચહેરા પર શાંતિ અને ઈર્ષ્યા સ્પષ્ટ દેખાઈ રહી હતી, કારણ કે તેણે આ ઘરમાં પૈસા અને સામાન તો આપ્યો હતો, પણ હજી સુધી તેણે આ પરિવારને વારસ આપ્યો નહોતો. એટલે તેના મનમાં એક અલગ જ બેચેની હતી. મારી ત્રણેય નણંદો પણ આ સમાચાર સાંભળીને જલ્દીથી પોતાના પિયર આવી ગઈ હતી. મોટી નણંદ શિખાએ કહ્યું, હવે તો આ વધારે ફૂલાઈ જશે. તો સૌથી નાની નણંદ માનસીએ કહ્યું, અરે અમારા ભાઈ પણ હવે તેની વધારે કદર કરવા લાગશે. બીજી નણંદ ચૂપ રહી અને કહેવા લાગી, હવે તો આ ઘરમાં અમારા બાળકોની કદર પણ ઓછી થઈ જશે. અમે લોકો તો હવે આ ઘરમાં આવવાનું ઓછું કરી દઈશું. ભાઈ હવે પોતાના જ બાળકો પર ધ્યાન આપશે. દરેક જણ મારા વિશે ખરાબ કહી રહ્યું હતું. કોઈએ મને અભિનંદન પણ નહોતા આપ્યા. મારા સાસુની જીભ પર પણ કડવા શબ્દો જ હતા. તેઓ મારી સાથે પહેલાં જેવો જ વ્યવહાર રાખતા હતા. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા તો અભિનવ શાંતિથી બેઠા રહ્યા. પછી અચાનક તેમની આંખોમાં આંસુ આવી ગયા. મેં આશ્ચર્યથી તેમની તરફ જોયું અને પૂછ્યું, શું થયું છે? તમે કેમ રડી રહ્યા છો? તેઓ ખૂબ જ ભારે અવાજે બોલ્યા, મને બધું દેખાય છે. હું જોઈ રહ્યો છું કે તારી સાથે આ ઘરમાં શું થઈ રહ્યું છે. તું મને કંઈ કહેતી નથી, પણ હું બધું સમજું છું. તને ધક્કા મારવામાં આવે છે અને તું તેમ છતાં બધું સહન કરે છે. મેં તેમનો હાથ પકડીને કહ્યું, જો હું તમને બધું જણાવીશ તો શું થશે? બધા લોકો એક છે અને પછી વાત વધારે વધી જશે. તેઓ થોડી ક્ષણ ચૂપ રહ્યા. પછી તેમણે મારો હાથ મજબૂતીથી પકડી લીધો અને કહ્યું, હું તને વચન આપું છું, એક દિવસ એવો આવશે જ્યારે આપણી પાસે બધું હશે.
હું તને આ ઘરથી અલગ આપણા પોતાના ઘરમાં રાખીશ. તે ફક્ત આપણું ઘર હશે જ્યાં તને કોઈ તકલીફ નહીં આપે. મેં ધીમેથી કહ્યું, લોકો પહેલાંથી જ વાતો બનાવી રહ્યા છે કે મેં તમને મારા કાબૂમાં કરી લીધા છે. જો આપણે અલગ થઈ ગયા તો તે લોકો કહેશે કે હું તમને લઈને જતી રહી છું. અભિનવે મારી આંખોમાં જોઈને કહ્યું, લોકો જે કહેવું હોય તે કહે, આપણું વિશ્વ અલગ હશે. આપણે આપણું ઘર બનાવીશું અને હું તને વચન આપું છું કે હું તને ક્યારેય કોઈની સામે ઝૂકવા નહીં દઉં. તેમની વાત સાંભળીને પહેલીવાર મારા દિલમાં શાંતિ આવી હતી. હું તેમના ખભા પર માથું રાખીને સૂઈ ગઈ હતી. તે રાત્રે મને ખૂબ સારી ઊંઘ આવી હતી. મારી બધી થકાવટ દૂર થઈ ગઈ હતી. હું ક્યારેક ક્યારેક મારી માના ઘરે જતી હતી તો તેમને હંમેશા એ જ જણાવતી હતી, ઘરવાળા બધા એક તરફ પણ મારા પતિ ફક્ત મારું ધ્યાન રાખે છે. એટલે કોઈ કંઈ પણ કહે, મને કોઈના શબ્દોની પરવા નથી. બીજા દિવસે જ્યારે સવાર થઈ તો હું નહોતી જાણતી કે જિંદગી એક એવા નવા વળાંક પર ઊભી છે અને આવનારો સમય બધું બદલી નાખવાનો છે. બપોરનો સમય હતો. મારા દિયર ઘરમાં દાખલ થયો અને જલ્દીથી મારા સસરા પાસે જઈને કંઈક જણાવ્યું. તેમના ચહેરા પર એવી ગભરાહટ હતી જાણે કોઈ ખૂબ મોટો આઘાત લાગ્યો હોય. મારા સસરા તેમની વાત સાંભળીને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમના પગ રોકાઈ ગયા હતા અને ચહેરાનો રંગ ઉડી ગયો હતો. મારા સાસુ જે ત્યાં હાજર હતી અચાનક જોરથી ચીખી અને આખું ઘર એક ક્ષણમાં શોકમાં બદલાઈ ગયું. ચારે તરફ શોર અને દોડાદોડી શરૂ થઈ ગઈ. હું ગભરાઈને બધાને પૂછતી રહી કે શું થયું છે, પણ કોઈ સ્પષ્ટ જવાબ નહોતું આપી રહ્યું. પછી ધીમે ધીમે મને જણાવવામાં આવ્યું કે અભિનવનો અકસ્માત થઈ ગયો છે અને તેમની હાલત ખૂબ જ ખરાબ છે. અમે જલ્દીથી હોસ્પિટલ પહોંચ્યા. ત્યાંનું વાતાવરણ ખૂબ ભારે હતું. સફેદ દિવાલો અને ઠંડી હવા દિલને વધારે ડરાવી રહી હતી. ડૉક્ટરને જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે વધારે ઈજાઓ નથી આવી, પણ માથા પર લાગેલા જોરદાર આંચકાને કારણે તેઓ કોમામાં ચાલ્યા ગયા છે અને એ કહેવું મુશ્કેલ છે કે તેઓ ક્યારે ભાનમાં આવશે. આ સાંભળીને જાણે મારા અંદર કંઈક તૂટી ગયું હતું. મારા સસરા એક ખુરશી પર બેસી ગયા. તેમની આંખોમાં લાચારી હતી. મારા સાસુ સતત રડી રહ્યા હતા અને વારંવાર એ જ કહેતા હતા કે મારા દીકરાને મારાથી દૂર કરી દેવામાં આવ્યો છે, તેની જવાબદાર તું છે. હોસ્પિટલમાં કેટલાક લોકો હાજર હતા. તેમણે મારા સાસુને સમજાવવાની કોશિશ કરી કે અકસ્માત તો કોઈની પણ સાથે થઈ શકે છે, એમાં કોઈનો વાંક નથી હોતો, પણ તેઓ તો સાંભળવા તૈયાર જ નહોતા. ડૉક્ટરે પછી જણાવ્યું કે અભિનવને જીવતા રાખવા માટે રોજનો ઈલાજ અને મશીનોનો ખર્ચ આપવો પડશે અને તેનું ભાનમાં આવવું કે ન આવવું સમય પર નિર્ભર કરે છે. મેં ડૉક્ટરને વિનંતી કરી કે મને મારા પતિ પાસે બેસવા દેવામાં આવે, પણ ડૉક્ટરે કહ્યું કે તેઓ કોમામાં છે. તેમને બહારના અવાજ કે હાજરીની કોઈ અસર થતી નથી. તમે ચાહો તો ઘરે જાઓ અને રાહ જુઓ. આ શબ્દો મારા દિલ પર પથ્થરની જેમ પડ્યા હતા. હું ચૂપ થઈ ગઈ હતી અને પાછી આવી ગઈ હતી, પણ અંદરથી પૂરી રીતે તૂટી ચૂકી હતી. ઘરે પાછા આવ્યા પછી મારી દુનિયા પૂરી રીતે બદલાઈ ચૂકી હતી. પહેલાં આ ઘર મને સ્વીકાર નહોતું કરતું. હવે તો હાલાત વધારે સખત થઈ ગયા હતા. મારી સાથે નોકરાણી જેવો વ્યવહાર કરવામાં આવતો હતો. ક્યારેક મહેણા, ક્યારેક ધક્કા અને ક્યારેક વાત વાત પર અપમાન કરવામાં આવતું હતું. મારી નણંદો જે ક્યારેક મારા પતિના ઘરમાં હોવા પર ઊંચા અવાજે વાત નહોતી કરતી, હવે મને તે અતિશય હેરાન કરવા લાગી હતી. ક્યારેક કોઈ નણંદ પોતાના કપડાં લઈને આવી જતી હતી અને કહેતી હતી કે આ ધોઈ નાખ, તો ક્યારેક કોઈ નણંદ કહેતી હતી કે મારા પગમાં ખૂબ દર્દ થઈ રહ્યું છે, મારા પગ દબાવી દે. હું તેમની આ હરકતોથી ખૂબ પરેશાન થઈ ગઈ હતી. આખા ઘરના કામ કરતી હતી અને સાથે સાથે તેમના કામ પણ કરવા પડતા હતા, પણ કોઈ એ નહોતું વિચારતું કે હું ગર્ભવતી છું અને નબળી પણ છું. મારી તબિયત અવારનવાર ખરાબ રહેતી હતી, પણ તેમ છતાં મને આરામ આપવામાં આવતો ન હતો. સમય વીતતો ગયો અને તે દરમિયાન મેં દીકરાને જન્મ આપ્યો. ઘરમાં એક તરફ ખુશી તો હતી, પણ બીજી તરફ અભિનવની બેભાન અવસ્થાએ આ ખુશીને પૂરી થવા નહોતી દીધી. હું વારંવાર હોસ્પિટલ જતી હતી. અભિનવ તે જ રીતે મશીનોનો સહારો લઈને સૂતેલા રહેતા હતા. તેમના માથા પર પટ્ટી બાંધેલી હતી. શરીરમાં કોઈ હલનચલન નહોતી, માત્ર મશીનોના અવાજો તેમના જીવતા હોવાનો અહેસાસ કરાવતા હતા. ડૉક્ટર એ જ કહેતા હતા કે કોમાના દર્દીનું કોઈ નક્કી ન હોય. ક્યારેક લોકો થોડા દિવસોમાં જ ભાનમાં આવી જાય છે અને ક્યારેક વર્ષો સુધી પણ નથી આવતા. કેટલાક દર્દીઓ તો 10 વર્ષ સુધી આ જ હાલતમાં રહે છે. હું તેમની પાસે બેસીને માત્ર તેમના હાથને જોતી રહેતી હતી, જે લાચાર પડ્યો રહેતો હતો, અને દિલમાં એ જ પ્રાર્થના કરતી હતી કે કદાચ એક દિવસ તેઓ આંખો ખોલી લે અને બધું પહેલાં જેવું થઈ જાય. બસ તે છેલ્લી યાદ મારા મગજમાં જીવંત રહી ગઈ હતી, જાણે સમયે તેને ત્યાં જ રોકી દીધો હોય. અભિનવ જ્યારે મારી સાથે રહેતા હતા તો હું તેમના ખભા પર માથું રાખીને શાંતિ મહેસૂસ કરતી હતી. તેમની મજબૂત બાંહો મને એવી રીતે પકડી લેતી હતી જાણે તે દરેક ખતરાથી મને સુરક્ષિત કરી રહ્યા હોય. તેઓ અવારનવાર મને કહેતા હતા કે એક દિવસ હું તારા માટે એ બધું બનાવીશ જે એક સ્ત્રીનો હક હોય છે, એક સુરક્ષિત અને ઇજ્જતવાળી જિંદગી. પણ હવે તે જ માણસ હોસ્પિટલના પલંગ પર લાચાર અને હલનચલન વિના પડ્યો હતો.
તેમને આ હાલતમાં જોવા મારા માટે દરરોજ એક નવો ઘાવ હતો. હું તેમની પાસે બેસતી તો દિલમાં તે જ જૂના અવાજો ગૂંજતા હતા અને આંખોની સામે તે ક્ષણો આવી જતી હતી જ્યારે તેઓ જીવતા હસતા હસતા મારી સાથે રહેતા હતા. તે દરમિયાન મારા ત્યાં દીકરાનો જન્મ થયો હતો. મેં તેનું નામ અભિમન્યુ રાખ્યું હતું. આ તે જ નામ હતું જે અભિનવ પોતાના દીકરા માટે વિચારતા હતા, પણ તેઓ હજી સુધી પોતાના દીકરાને જોઈ નહોતા શક્યા, ન ખોળામાં ઉઠાવી શક્યા હતા. અભિમન્યુ મોટો થતો ગયો ત્યાં સુધી કે તે 1 વર્ષનો થઈ ગયો. જ્યારે હું અભિનવ પાસે જતી તો અભિમન્યુ તેમની નજીક જઈને માસુમિયતથી કહેતો કે પપ્પા પપ્પા, પણ તેનો અવાજ હોસ્પિટલના રૂમમાં ગુંજીને જ રહી જતો હતો અને અભિનવના ચહેરા પર કોઈ પ્રતિક્રિયા નહોતી આવતી. તેઓ એ જ રીતે શાંત પડ્યા રહેતા હતા. ડૉક્ટરે જણાવ્યું હતું કે એક્ટિવ કોમા નથી, કારણ કે એક્ટિવ કોમામાં માણસ કંઈક સાંભળે છે અને મહેસૂસ કરે છે પણ જવાબ નથી આપી શકતો. તેમણે સાફ કહી દીધું હતું કે ડીપ સ્લીવ કોમા છે, મતલબ મગજ પૂરી રીતે આરામની હાલતમાં છે અને દર્દીને આ સમયે કંઈ જ ખબર નથી હોતી કે તેની આસપાસ શું થઈ રહ્યું છે. આ વાત સાંભળીને મારા દિલમાં એક બીજું ભારેપણું આવી ગયું હતું, કારણ કે આશા અને વિશ્વાસ બંને એકસાથે દિલ પર બોજ બની ગયા હતા. એક દિવસ હું અભિનવને મળવા હોસ્પિટલ ગઈ હતી. હવામાન પણ ઉદાસ હતું અને રૂમ પણ શાંત હતો. હું તેમની પાસે જ બેઠી હતી કે મારા સાસુ ત્યાં આવી ગયા. તેમના ચહેરા પર તે જ જૂની સખ્તાઈ હતી અને અવાજમાં તે જ કડવાશ હતી. તે કહેવા લાગી કે અહીં આવીને આરામ કરે છે અને ઘરમાં એટલા બધા કામ પડ્યા છે, જઈને કામ કર, અમે પોતે જોઈ લઈશું. આ અમારો દીકરો છે. મેં ધીમેથી કહ્યું કે હું બસ થોડીવાર બેસીને જઈ રહી છું, હજી તો આવી છું. પણ તેમણે મારી વાત સાંભળ્યા વિના જ કહ્યું કે તારા બેસવાથી કયો તે ઠીક થઈ જશે, જા અહીંથી. પછી તેમણે મને ધક્કા મારીને હોસ્પિટલના રૂમમાંથી બહાર કાઢી મૂકી. હું એક ક્ષણ માટે દરવાજા પાસે ઊભી રહી ગઈ અને અંદર અભિનવ લાચાર અને હલનચલન વિના પડ્યા હતા. બહાર હું તૂટેલી ઊભી હતી. સમય વીતતો ગયો. તહેવારો આવતા રહ્યા, ઋતુઓ બદલાતી રહી, પણ મારા માટે બધા દિવસો એક સરખા હતા. કોઈ ખુશી મારી નજીક નહોતી આવતી, ન કોઈ નવા કપડાં, ન કોઈ તૈયારી, બસ શાંતિ અને રાહ જોવી હતી. મારા સસરા પણ આ આઘાતમાં બિલકુલ શાંત અને લાચાર થઈ ગયા હતા. તેઓ પણ પોતાના દીકરાના ગમમાં તૂટી ગયા હતા. તેમની હાલત પણ પહેલાં જેવી નહોતી રહી. ઘરમાં ચારે તરફ એક ઉદાસી છવાયેલી રહેતી હતી, જાણે દરેક દિવાલ ચૂપ રહેતી હોય. હું રાત દિવસ માત્ર એ જ પ્રાર્થના કરતી હતી કે અભિનવ કોમામાંથી બહાર આવી જાય, જેથી મારી જિંદગીમાં ફરીથી તે જ રંગ પાછા ફરે અને મારું ઘર ફરીથી જીવંત થઈ જાય. બાળક મોટો થઈ રહ્યો હતો. હવે તે માત્ર દૂધ પર નહોતો રહેતો, તેને ખાવાનું પણ કંઈક જોઈતું હતું, પણ આ ઘરમાં તેના માટે માત્ર યોગ્ય વસ્તુઓ હંમેશા હાજર નહોતી હોતી. હું આખો દિવસ ઘરના કામોમાં ગૂંચવાયેલી રહેતી હતી અને થાક પણ લાગતો હતો. જ્યારે તે રડીને ખાવાનું માંગતો હતો તો ક્યારેક હું તેને ગુસ્સામાં કહી દેતી હતી કે જે ઘરમાં હાજર છે તે જ ખાઈ લે. તે માસૂમ બાળક શાંત થઈને તે જ ખાઈ લેતો હતો અથવા તો ભૂખ્યો સૂઈ જતો હતો. અને જ્યારે રાત્રે તે સૂતેલો દેખાતો તો મારું દિલ તૂટી જતું હતું. હું મારી જાત સાથે લડતી રહેતી હતી. મેં મારા બાળક સાથે આવું કેમ કર્યું? તેનો બાપ પણ તેના માથે નહોતો અને આ ઘરમાં પણ પ્રેમનું નામ નહોતું. તે દરમિયાન મારા સસરા પણ આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા. આ મારા માટે એક મોટો આઘાત હતો, કારણ કે એક તો તેઓ જ હતા જે ક્યારેક મારા પક્ષમાં બોલી દેતા હતા. તેમના ગયા પછી ઘરમાં મારો કોઈ સહારો નહોતો રહ્યો અને બધું વધારે સખત થઈ ગયું હતું. પણ તેમના ગયા પછી મારા સાસુના વ્યવહારમાં એક વિચિત્ર શાંતિ આવી ગઈ હતી, જાણે તેમના રસ્તામાં કોઈ અડચણ પૂરી થઈ ગઈ હોય અને હવે તેઓ આખા ઘરમાં પોતાની મરજીથી હુકમ ચલાવવા લાગ્યા હતા અને મારી જિંદગી પહેલાં કરતાં પણ વધારે મુશ્કેલ થઈ ગઈ હતી. 4 વર્ષ વીતી ગયા હતા. અભિનવ હજી સુધી કોમામાં જ હતા અને હોસ્પિટલના ચક્કર મારી જિંદગીનો હિસ્સો બની ચૂક્યા હતા. હું દર વખતે આશા લઈને જતી હતી અને દર વખતે તે જ લાચાર શાંત શરીર મને મળતું હતું, જેમાં જિંદગીની કોઈ આશા બાકી નહોતી. ઘર અને હોસ્પિટલની વચ્ચે મારી જિંદગી જાણે કોઈ રોકાઈ ગયેલા સમયમાં ફસાઈ ગઈ હતી, જ્યાં ન આગળ કંઈ હતું અને ન પાછળ કંઈ હતું. માત્ર રાહ જોવી હતી અને એક તૂટેલી આશા. એક દિવસ મારો દીકરો ભૂખથી ખૂબ જ રડી રહ્યો હતો. તેનો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો હતો. તે સતત મારા કપડાં પકડીને દૂધ કે ખાવાનું માંગી રહ્યો હતો, પણ તે સમયે કંઈ જ હાજર નહોતું જેનાથી તેનું પેટ ભરી શકાય. હું વારંવાર રસોડા તરફ જોઈ રહી હતી અને દિલમાં જ પરેશાન થઈ રહી હતી કે હવે શું કરવું. રસોડામાં એક પ્લેટમાં શીરો રાખેલો હતો. તે દિવસે મારી દેરાણીએ આ ખાસ કરીને પોતાના પતિ માટે બનાવ્યો હતો, કારણ કે તે બંનેના લગ્નની વર્ષગાંઠ હતી અને મારા દિયરને શીરો ખૂબ પસંદ હતો. આજે ઘરમાં મોટો પ્રસંગ હતો. વર્ષગાંઠના અવસરે ઘણા બધા મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. બધા લોકો આજ તૈયારીમાં લાગેલા હતા. ચારે તરફ એક પ્રકારની ખુશીનું વાતાવરણ હતું, પણ મારા રૂમમાં માત્ર ભૂખ અને લાચારી હતી. મારું બાળક રડીને બેહાલ થઈ રહ્યો હતો. હું તેની હાલત જોઈને તૂટી રહી હતી. તેની આંખોમાં આંસુ હતા અને તેનું શરીર ભૂખથી નબળું પડી રહ્યું હતું.
મેં તે પ્લેટ તરફ જોયું અને દિલમાં એક યુદ્ધ શરૂ થઈ ગયું. એક તરફ નિયમો હતા અને બીજી તરફ મારો ભૂખ્યો બાળક. મેં મારી જાતને કહ્યું કે આજે હું મારા દીકરાને ભૂખ્યો નહીં રહેવા દઉં, ભલે કંઈ પણ થઈ જાય. વધારેમાં વધારે શું થશે? એ જ થશે કે મને ખીજાવાશે કે થપ્પડ મારશે. હું તે બધું સહન કરી લઈશ, પણ મારા દીકરાને ભૂખ્યો નહીં જોઈ શકું. મેં તે પ્લેટ ઉઠાવી અને મારા દીકરાને ખવડાવવાનું શરૂ કરી દીધું. તે માસૂમિયતથી ખાવા લાગ્યો અને પહેલીવાર તેના ચહેરા પર શાંતિ આવી હતી. હું તેના ચહેરાને જોઈને થોડી શાંત થઈ ગઈ હતી કે ઓછામાં ઓછી તેની ભૂખ પૂરી થઈ રહી છે. પણ તે જ ક્ષણે મારી દેરાણી ગુસ્સાથી ભડકતી આવી. તેણે મારા હાથમાંથી પ્લેટ છીનવી લીધી. તેણે મને ખૂબ અપમાનિત કરી અને અંતે બોલી કે તને શરમ નથી આવતી? મારો બનાવેલો શીરો ચોરીને પોતાના દીકરાને ખવડાવી રહી છે. અરે થોડો તો ખ્યાલ કરી લે, તારો પતિ આ દુનિયામાંથી ચાલ્યો ગયો છે, તું અહીં મજા માણી રહી છે. આ વાત સાંભળતા જ મારા હાથ ધ્રુજી ગયા અને મારા દીકરાના મોંમાં જે કોળિયો હતો તે ગળામાં અટકી ગયો. હું કંઈ બોલી નહોતી શકી, બસ તેના ચહેરાને જોતી રહી. હું પાગલોની જેમ મારા દીકરાને ઉઠાવીને જલ્દીથી હોસ્પિટલ તરફ ભાગી. મારા મગજમાં માત્ર એક જ વિચાર હતો કે કદાચ અભિનવને હોશ આવી ગયો હશે કે કદાચ તેમની હાલતમાં બદલાવ આવ્યો હોય. હું હોસ્પિટલ પહોંચી તો દરવાજો બંધ હતો. મારા પતિ અંદર છે, તે ખૂબ બીમાર છે, મારે તેમની પાસે જવું છે. ચોકીદારે મને રોકતા પૂછ્યું કે તમારા પતિનું શું નામ છે? મેં ધ્રુજતા અવાજે કહ્યું અભિનવ બેનર્જી. તેણે થોડીવાર મને જોયું અને પછી દરવાજો ખોલી દીધો અને કહ્યું કે તમે અંદર આવી શકો છો. હું અંદર ચાલી ગઈ. ત્યાંનું વાતાવરણ ખૂબ વિચિત્ર હતું. એક તરફ શાંતિ હતી અને બીજી તરફ સફેદ દિવાલો હતી જે દિલને વધારે ઉદાસ કરી રહી હતી. હું એક રૂમમાં પહોંચી જ્યાં એક ડૉક્ટર ઊભા હતા. તેમણે મને જોઈ અને પૂછ્યું કે શું તમે અભિનવ બેનર્જીના પત્ની છો? મેં હામાં માથું હલાવ્યું અને પોતાના દીકરાને છાતી સરસો ચાંપ્યો હતો. તે જ સમયે ત્યાં એક દંપતી બેઠા હતા જે ખૂબ અમીર લાગી રહ્યા હતા. તેમના કપડાં મોંઘા હતા અને તેમના ચહેરા પર એક ઊંડી ગંભીરતા હતી, જાણે તેઓ કોઈ જરૂરી કામ માટે આવ્યા હોય. ડૉક્ટર મારી પાસે આવ્યા. તેમણે એક કવર મારી સામે કર્યું અને કહ્યું કે આ તમારા માટે છે. મેં આશ્ચર્યથી પૂછ્યું કે આ શું છે? તેમણે કહ્યું કે આ 30 લાખ રૂપિયાનો ચેક છે જે આ લોકોએ તમને આપ્યો છે. મેં તે ચેક જોયો અને ધ્રુજતા કહ્યું કે આ લોકો મને કેમ પૈસા આપશે? આ લોકો મને જાણતા પણ નથી. ડૉક્ટરે થોડીવાર ચૂપ રહ્યા પછી એક એવી વાત જણાવી કે જાણે મારા અંદરની દુનિયા અટકી ગઈ હોય. આ તો ખરેખર 30 લાખ રૂપિયાનો ચેક હતો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા અને આંખો વારંવાર આ રકમ તરફ જોઈ રહી હતી. જાણે વિશ્વાસ કરવો મુશ્કેલ હોય કે આ બધું હકીકત છે. તે લોકોએ કહ્યું કે માત્ર આટલું જ નહીં, અમે તમારા નામે એક બંગલો પણ કરી રહ્યા છીએ જેમાં તમે તમારા દીકરા સાથે રહી શકો છો. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું કે તમે લોકો કોણ છો અને અભિનવ ક્યાં છે? મને તો જણાવવામાં આવ્યું હતું કે તેઓ આ દુનિયામાંથી ચાલ્યા ગયા છે. મારા સવાલ પર તે લોકો ચૂપ થઈ ગયા અને ડૉક્ટરે આગળ વધીને વાત સંભાળી. ડૉક્ટરે જણાવ્યું કે મિસેસ અને મિસ્ટર રિતિક વર્માજી છે. આ વિસ્તારના ખૂબ અમીર લોકો છે. તેમના દીકરાની બંને કિડની ખરાબ હતી અને તેના માટે તેમને એક કિડનીની જરૂર હતી. ડૉક્ટરે કહ્યું કે દરેક માણસ પાસે 2 કિડની હોય છે. એક નીકળી ગયા પછી તે બીજી કિડનીના સહારે પણ જીવતો રહી શકે છે. પણ તેમની દીકરીની બંને કિડની ખરાબ થઈ ચૂકી હતી. અમે તમારા પતિની એક કિડની કાઢીને તેમની દીકરીના શરીરમાં નાખી દીધી છે કારણ કે તેમની દીકરીની હાલત દિવસે દિવસે ખરાબ થઈ રહી હતી. તે બાળકી માત્ર 6 વર્ષની હતી અને તેની જિંદગી ખતરામાં હતી. પછી ડૉક્ટરે ધીમા અવાજે કહ્યું કે તમારા પતિના શરીરની બંને કિડની બિલકુલ ઠીક હતી. આ જ કારણે તેમની એક કિડની કાઢીને આ બાળકીના શરીરમાં નાખી દેવામાં આવી છે અને હવે તે બાળકી પણ પૂરી રીતે સ્વસ્થ છે. આ સાંભળીને મારા અંદર જાણે કંઈક તૂટી ગયું હતું. મારા કાનમાં માત્ર એક જ શબ્દ ગુંજી રહ્યા હતા કે અભિનવની કિડની કાઢી લેવામાં આવી છે. મેં ચીસ પાડતા કહ્યું કે એનો મતલબ મારો પતિ હવે આ દુનિયામાં નથી. મારો અવાજ હોસ્પિટલના રૂમમાં ગુંજી ગયો અને મારા હાથમાંથી ચેક પડી ગયો હતો. મારું શરીર ધ્રુજવા લાગ્યું. તે જ ક્ષણે મેં જોરથી ચીસ પાડી અને ત્યાં જ બેહોશ થઈ ગઈ. મને નહોતી ખબર કે હું કેટલી વાર બેહોશ રહી. જ્યારે મારી આંખ ખુલી તો હું હોસ્પિટલના પલંગ પર સૂતેલી હતી. રૂમ શાંત હતો અને રોશની ખૂબ ઝાંકી હતી. મારી પાસે મારો દીકરો અભિમન્યુ શાંતિથી સૂઈ રહ્યો હતો. તેનો ચહેરો માસૂમ અને શાંતિદાયક લાગી રહ્યો હતો, જાણે તેને કોઈ પરેશાની ન હોય. મારી નજીક આવીને એક નર્સ ઊભી થઈ ગઈ જે મને જોઈને બોલી, પરેશાન ન થવો, અમે તમારા દીકરાને દૂધ પણ પીવડાવ્યું છે અને ખાવાનું પણ ખવડાવી દીધું, એટલે આરામથી સૂઈ રહ્યો છે. તમારી તબિયત પણ હવે સારી છે. તમે બેહોશ થઈ ગયા હતા. મેં ધીમેથી કહ્યું કે તબિયત તો ઠીક છે પણ કિસ્મત ખરાબ છે. મારા પતિ ક્યાં છે? હું તેમને જોવા ઈચ્છું છું. મારા અંદર એક જ વિચાર ચાલી રહ્યો હતો કે કદાચ હું એક છેલ્લી વાર અભિનવને જોઈ લઉં, ભલે તે કોઈ પણ હાલતમાં હોય. હું માત્ર એકવાર તેમને અલવિદા કહેવા ઈચ્છતી હતી. નર્સે મને જોઈ અને કહ્યું કે તમે મારી સાથે આવો, હું તમને લઈ જાઉં છું. તેણે બીજી નર્સને કહ્યું કે અભિમન્યુ પાસે ઊભી રહો. જો તે જાગે તો અમારી પાસે લઈ આવજો. બાળક છે, ક્યાંક ડરી ન જાય.
પછી તે મને પોતાની સાથે લઈને ચાલવા લાગી. હું દરેક પગલે ધ્રુજી રહી હતી. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું, જાણે હમણાં જ છાતીમાંથી બહાર આવી જશે. મને અંદાજ હતો કે મને અભિનવ પાસે લઈને જવામાં આવી રહી છે, પણ હું તેમને આ હાલતમાં જોવાની હિંમત નહોતી રાખતી. મારા મગજમાં વારંવાર એ જ સવાલ આવી રહ્યો હતો કે આ બધું કેમ થયું? તે બાળકીનો જીવ બચાવવા માટે મારા પતિની કિડની કેમ કાઢી લેવામાં આવી? જો કોઈની જિંદગી બચી છે તો મારા પતિનો શું વાંક હતો? આખરે તેમની સાથે આવું કેમ કરવામાં આવ્યું? હું હોસ્પિટલના કોરિડોરમાં ચાલી રહી હતી અને દરેક પગલા સાથે મારી દુનિયા વધારે તૂટી રહી હતી. મને દિલમાં માત્ર એક જ સવાલ હતો કે અભિનવને મારાથી કેમ છીનવી લેવામાં આવ્યો? અમે તે રૂમ પાસેથી પસાર થયા જ્યાં પહેલાં મારા પતિ રહેતા હતા, પણ હવે ત્યાં રોકાવાનો કોઈ મતલબ નહોતો. નર્સે મને સાથે લઈને આગળ વધતી રહી અને એક બીજા રૂમની સામે આવીને ઊભી રહી. દરવાજો ધીમેથી ખુલ્યો અને જે દ્રશ્ય મારી સામે આવ્યું તેણે મારો શ્વાસ એક ક્ષણ માટે રોકી દીધો હતો. મારા પતિ ત્યાં હાજર હતા. તેઓ પલંગ પર સૂતેલા હતા, પણ બિલકુલ સાજા સલામત લાગી રહ્યા હતા. તેમની આંખો ખુલ્લી હતી અને જેવું તેમણે મને જોયું, તેમના ચહેરા પર તે જ જૂની ઓળખાણવાળી નરમાઈ આવી ગઈ. તેમણે પોતાનો હાથ મારી તરફ લંબાવ્યો, જેમ હંમેશા લંબાવતા હતા. હું એક ક્ષણ માટે દોડીને તેમની પાસે પહોંચી ગઈ અને તેમના હાથ પકડી લીધા. હું વારંવાર તેમના હાથ ચૂમી રહી હતી અને મારી આંખોથી લગાવી રહી હતી. મારા આંસુ રોકાઈ નહોતા રહ્યા. મેં ધ્રુજતા અવાજે કહ્યું, તમે ઠીક છો? તમે ઠીક છો ને? તેમણે ધીમેથી જવાબ આપ્યો કે હા, હું ભાનમાં આવી ગયો છું. ખરેખર ગઈકાલે બપોરે ઉપરવાળાની કૃપા મારા પર થઈ ગઈ અને હું ભાનમાં આવી ગયો. ડૉક્ટરોમાં હડકંપ મચી ગયો અને તેમણે જલ્દી મારા ભાનમાં આવ્યા પછી જે પોતાનો ઇલાજ કરવાનો હતો તે શરૂ કરી દીધો. મારા ભાનમાં આવવાથી ડૉક્ટરો ખુશ થયા હતા અને તેમણે કહ્યું હતું કે અમે હમણાં જ તમારા પરિવારને આ ખુશીના સમાચાર આપીએ છીએ. પણ આ પહેલાં જ હોસ્પિટલમાં એક એવો કેસ આવ્યો. તે નાનકડી બાળકી જિંદગી અને મોતની વચ્ચે લડી રહી હતી. તેની બંને કિડની ખરાબ થઈ ગઈ હતી. ડૉક્ટરે કહ્યું કે જો કોઈ સ્વસ્થ માણસની કિડની મળી જાય તો એક કિડની શરીરમાં નાખીને બાળકીની જિંદગી બચાવી શકાય છે. તે બાળકીના માતા પિતા ખૂબ રડી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે ડૉક્ટર કંઈ પણ કરો, કેટલો પણ પૈસો લગાવો, કંઈ પણ કરો, અમે અમારી દીકરીને બચાવવા ઈચ્છીએ છીએ. હજી તેણે આ દુનિયામાં જોયું જ શું છે? મારાથી રહેવાયું નહીં અને મારા દિલમાં વિચાર આવ્યો કે મારા શરીરમાં પણ તો 2 કિડની છે. હું એક કિડનીથી પણ જીવતો રહી શકું છું અને જો એક કિડનીથી તે બાળકીનો જીવ બચી રહ્યો છે તો હું એવું કરવા માટે તૈયાર છું. બદલામાં તે બંને પતિ પત્ની મને ઢગલો પૈસા આપવા માટે તૈયાર થઈ ગયા અને પછી ઓપરેશન થયા પછી તે બાળકીનો જીવ પણ બચી ગયો અને મને ઉપરવાળો કદાચ એટલે જ ભાનમાં લઈને આવ્યો હતો કે મારા ભાનમાં આવવાથી આ બાળકીનો જીવ પણ બચી જશે. પોતાના પતિની વાત સાંભળીને એક ક્ષણ માટે હું ચૂપ થઈ ગઈ હતી. મારા મગજમાં જલ્દીથી તે જ વાતો આવી જતી હતી જે મારી દેરાણીએ કહી હતી. મેં ધીમેથી કહ્યું, પણ જાનવીએ તો મને કંઈક બીજું જ જણાવ્યું હતું. અભિનવે મારી તરફ જોઈને નરમાઈથી કહ્યું, કદાચ તેણે તને હેરાન કરવા માટે એવું કહ્યું હશે, તને પરેશાન કરવા માટે તેણે આ વાત બનાવી દીધી હશે, કારણ કે ડૉક્ટરે મારા ઘરે મારા સ્વસ્થ થવાના સમાચાર મોકલ્યા હતા. મેં દિલમાં જ વિચાર્યું કે કદાચ તેઓ સાચું કહી રહ્યા છે, કારણ કે જે સમયે હું રસોડામાં મારા દીકરાને શીરો ખવડાવી રહી હતી તે જાણી જોઈને મને તકલીફ આપનારી વાતો કરી રહી હતી. તે જ સમયે મારા મગજમાં એક બીજો વિચાર આવ્યો કે જો અભિનવ જીવતા છે તો પછી ઘરવાળા બધા કેમ આ રીતે તૂટી ગયા હતા અને અત્યાર સુધી કોઈ સામે કેમ નહોતું આવ્યું. મેં જ્યારે અભિનવને આ વાત કહી તો તેમણે કહ્યું, નિકિતા, આ મુશ્કેલ સમયમાં મને ખબર પડી ગઈ કે મારો કોણ સગવો છે અને કોણ પોતાનો છે. તે લોકો પાસે તો મારા સાજા સલામત હોવાના સમાચાર પહેલાંથી જ પહોંચી ગયા હતા, પણ હજી સુધી કોઈ મારી પાસે નથી આવ્યું. થોડીવાર પછી મારા સાસુ હોસ્પિટલ પહોંચ્યા અને જેવો તેમણે અભિનવને જીવતા જોયા તો તેઓ જોરથી રડવા લાગ્યા અને વારંવાર કહેવા લાગ્યા કે અમે તો દરરોજ રડતા હતા, અમે તો તમારા વિના એક દિવસ પણ નથી ગુજાર્યો. હું ચૂપચાપ ઊભી તેમને જોઈ રહી હતી. મારા મગજમાં તે જ જૂનો સમય ઘૂમી રહ્યો હતો. 4 વર્ષ સુધી મેં ક્યારેય તેમની આંખોમાં એક આંસુ પણ નહોતું જોયું, પણ હું કંઈ નહોતી બોલી. મારા પતિ બધું શાંતિથી જોઈ રહ્યા હતા. તેઓ કંઈ કહી નહોતા રહ્યા, બસ બધાની વાતો સાંભળતા જ જઈ રહ્યા હતા, જાણે તેઓ પરિસ્થિતિને સમજવાની કોશિશ કરી રહ્યા હોય. ડૉક્ટરે જણાવ્યું કે આટલી લાંબી બેભાન અવસ્થા પછી જો દર્દી જાગી જાય તો થોડા દિવસ હોસ્પિટલમાં રાખવું જરૂરી હોય છે, જેથી તેની હાલત પૂરી રીતે ઠીક થઈ જાય. એટલે તેઓ હજી બીજા 20 દિવસ હોસ્પિટલમાં રહેશે. તે દિવસોમાં હું દરેક સમયે તેમની પાસે રહેતી હતી અને તેઓ ધીમે ધીમે સારા થઈ રહ્યા હતા. એક દિવસ તેમને ઘરે લઈ આવવામાં આવ્યા. ઘરે આવીને તેઓ બેડ રેસ્ટ પર હતા અને પહેલીવાર તેમણે પોતાના દીકરા અભિમન્યુને જોયો હતો, જે હવે મોટો થઈ ચૂક્યો હતો. તેઓ તેની પાસે બેઠા અને તેને ધ્યાનથી જોવા લાગ્યા. પછી તેમની આંખોમાં એક વિચિત્ર ભીનાશ આવી ગઈ અને તેઓ ધીમેથી બોલ્યા, મેં તો તેના બાળપણની બધી ક્ષણો ગુમાવી દીધી. જ્યારે તે પહેલીવાર ચાલ્યો હશે, જ્યારે તેણે પહેલીવાર મને બોલાવ્યો હશે, આ બધું હું જોઈ ન શક્યો.
મેં તેમના હાથ પર હાથ રાખીને કહ્યું, તમે જીવતા છો એ જ સૌથી મોટી વાત છે. બાકી બધું સમય સાથે ઠીક થઈ જશે. હું ઉપરવાળાની આભારી હતી કે મારા પતિ પાછા આવી ગયા હતા, અને મેં મારા દિલમાં એ જ કહ્યું કે હવે કંઈ પણ થઈ જાય, હું તેમને ફરીથી ગુમાવવા નથી ઈચ્છતી. પણ ઘરના કામ અને જવાબદારીઓ પૂરી નહોતી થઈ રહી. મને વારંવાર અવાજ આપીને કામોમાં લગાવી દેવામાં આવતી હતી. મારી નણંદો પણ મારા પતિની સામે એવી મીઠાશથી મળતી હતી, જાણે તેમણે તેમની પાછળ મને બિલકુલ હેરાન ન કર્યું હોય. આ ઘરમાં સૌથી વધારે જવાબદારી મારા પર જ હતી. અભિનવ આ બધું શાંતિથી જોઈ રહ્યા હતા. તેઓ પલંગ પર સૂતેલા દરેક વસ્તુને મહેસૂસ કરી રહ્યા હતા, પણ હજી નબળા હતા એટલે વધારે કંઈ કહી નહોતા રહ્યા. અને હું તેમની પાસે બેસીને એ જ વિચારી રહી હતી કે સમયે અમને ઘણું બધું દેખાડ્યું છે, પણ હવે હું માત્ર એક જ વસ્તુ ઈચ્છું છું કે અમારું ઘર હવે ક્યારેય ન તૂટે. હજી મારા પતિને પૂરી રીતે સ્વસ્થ થવા અને સામાન્ય દિનચર્યામાં આવવા માટે ઓછામાં ઓછા 15થી 20 દિવસ વધારે આરામની જરૂર હતી. પણ તેઓ પોતે જ એક દિવસ અચાનક પોતાના પગ પર ઊભા થઈ ગયા, જાણે તેમણે અંદરથી કોઈ નિર્ણય કરી લીધો હોય. મેં તેમને રોક્યા અને કહ્યું કે હજી ડૉક્ટરે આરામ માટે કહ્યું છે, તમે આટલી જલ્દી કેવી રીતે ઊભા થઈ ગયા? તેઓ હસ્યા અને કહેવા લાગ્યા કે ઘણું કામ છે કરવા માટે, હવે મારે અહીં વધારે નથી રહેવું. હું તેમની વાત સાંભળીને આશ્ચર્યચકિત ઊભી તેમને જોતી રહી. તેમણે પોતાના મિત્રોને બોલાવ્યા અને તેમની મદદથી ઘરનો થોડો ઘણો સામાન જે અમારો હતો તે ઉઠાવીને ગાડીમાં રાખવાનું શરૂ કરી દીધું. હું કંઈ સમજી નહોતી શકતી. મેં કહ્યું, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? તેમણે મને નરમાઈથી જોયું અને કહ્યું કે તું પણ મારી સાથે ચાલ અને દીકરાને પણ સાથે લઈ લે. મેં અભિમન્યુનો હાથ પકડ્યો અને તેની સાથે ચાલવા લાગી. દિલમાં વિચિત્ર ગભરાટ હતી, પણ તેમની સાથે ચાલવું શાંતિ પણ આપી રહ્યું હતું. જ્યારે અમે બહાર નીકળ્યા તો મારા સાસુ સામે આવી ગયા. તેમણે જલ્દીથી પૂછ્યું, ક્યાં જઈ રહ્યા છો તમે લોકો, અને અભિમન્યુને સાથે કેમ લઈ જઈ રહ્યા છો? મારા પતિએ રોકાઈને સ્પષ્ટ અવાજમાં કહ્યું કે અમે જઈ રહ્યા છીએ. જે લોકોની મેં મદદ કરી હતી તેમણે અમને ખૂબ મોટો બંગલો આપ્યો છે અને 30 લાખ રૂપિયા પણ આપ્યા છે. હવે અમે ત્યાં રહીશું અને હું આ પૈસાથી પોતાનો ધંધો શરૂ કરીશ. હવે અમારી જિંદગી બદલાઈ ગઈ છે. આ સાંભળીને મારા સાસુ, દેરાણી અને નણંદોના ચહેરા પર આશ્ચર્ય આવી ગયું હતું. તેઓ થોડીવાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, બેટા, અમે બધા પણ તમારી સાથે ચાલીએ છીએ. આ ઘર હવે નાનું પડી ગયું છે, લોકો વધારે થઈ ગયા છે. મારા પતિએ કડક અંદાજમાં કહ્યું કે ત્યાં ફક્ત અમે લોકો જ જઈશું. તે અમારું ઘર છે, તમારું નહીં. આ વાત સાંભળતા જ મારા સાસુનો ચહેરો બદલાઈ ગયો. તે બોલ્યા, આ તું શું કહી રહ્યો છે? જ્યારે તું હોસ્પિટલમાં પડ્યો હતો તો તારા પત્ની અને તારા દીકરાનો ખ્યાલ અમે જ તો રાખ્યો હતો. આજે તું અમારી સાથે આ રીતે વાત કરી રહ્યો છે? મારા પતિએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે હું બધું જાણું છું. તમે લોકોએ શું કર્યું છે અને હું બધું સમજી ગયો છું. તેમણે જલ્દીથી મારી તરફ જોયું અને ગુસ્સામાં બોલ્યા કે આને તારા કાન ભરી દીધા છે ને? આને પૂછ કે આને અહીં ખાવાનું નહોતું મળતું શું? આને કપડાં નહોતા મળતા શું? અમે તેની ડિલિવરી નહોતી કરાવી? તેનો દીકરો ક્યારે ભૂખ્યો નહોતો રહેતો? મેં થાકેલા અંદાજમાં કહ્યું કે માજી, જે રીતે ખાવાનું જોઈતું હતું તે રીતે પણ નહોતું રાખ્યું, અને જો કંઈ પણ કહ્યું હોય તો હવે અમારી જિંદગી પોતાની છે, અમને જીવવા દો. મારા પતિએ મજબૂતીથી મારો હાથ પકડી લીધો અને મારા દીકરાને ખોળામાં ઉઠાવી લીધો, અને પછી અમે બધા ગાડીમાં બેસી ગયા અને ત્યાંથી નીકળી આવ્યા. તે ક્ષણે મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે મારી જિંદગીમાં એવો પણ સમય આવશે. મેં ખૂબ અપમાન જોયું હતું, ખૂબ તકલીફો જોઈ હતી, પણ હવે જાણે બધું બદલાઈ ગયું હતું. ગાડી જ્યારે ચાલવા લાગી તો મેં પાછળ ફરીને જોયું. તે ઘર જે મેં વર્ષો સુધી આંસુ વહાવ્યા હતા તે હવે પાછળ રહી ગયું હતું. મારી મા જે બીમાર રહેતી હતી, તેમને ક્યારેય મારા સાસરે આવવા નહોતા દીધા. મારા પતિએ તેમનો પણ ઈલાજ કરાવવાનું શરૂ કરી દીધું. અમે એક નવા શહેર તરફ જઈ રહ્યા હતા અને મારા દિલમાં ડર પણ હતો અને આશા પણ હતી. જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો સામે તે જ લોકો ઊભા હતા જેમણે અમારી મદદ કરી હતી. તે બંને પતિ પત્ની હતા અને તેમના ચહેરા પર શાંતિ હતી. તેમણે અમને જોતા જ કહ્યું કે તમે લોકો આવી ગયા, અમે તમારી જ રાહ જોઈ રહ્યા હતા. તેમણે અમને એક મોટો બંગલો દેખાડ્યો જે ખૂબ સુંદર હતો. તેની બહાર ખુલ્લું આંગણું હતું અને અંદર દરેક વસ્તુ હાજર હતી જે એક ઘરમાં હોય છે. તેમણે જણાવ્યું કે અમે 1 વર્ષથી અહીં રહી રહ્યા છીએ અને હવે અમે જઈ રહ્યા છીએ. આ ઘર તમારું છે અને જે સામાન છે તે પણ અમે છોડી દીધો છે. અમે આ બધું પાછું નહીં લઈએ. હું ચૂપચાપ ઊભી રહીને બધું જોઈ રહી હતી. મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા, પણ આ આંસુ દુઃખના નહોતા, આ શાંતિના હતા. મારો દીકરો અભિમન્યુ ખુશીથી દોડીને આંગણામાં ચાલ્યો ગયો અને ત્યાં રમવા લાગ્યો. તેના ચહેરા પર પહેલીવાર એવી મુસ્કાન હતી જે મેં પહેલાં ક્યારેય નહોતી જોઈ. તે લોકો અમને એવું કહીને ચાલ્યા ગયા કે અમે તમારી નોકરી પણ લગાવી દઈશું અને પગાર પણ ઓછામાં ઓછો 5 લાખ મહિનો હશે. મેં મારા પતિ તરફ જોયું અને દિલમાં પહેલીવાર શાંતિ આવી ગઈ હતી. મારી પાસે ઘર હતું, નોકર પણ હતો,
પૈસા પણ હતા અને સૌથી વધીને મારા પતિ પણ મારી પાસે હતા. અભિનવે મારો હાથ પકડ્યો અને ધીમેથી કહ્યું કે ચાલો હવે આપણા ઘરની અંદર ચાલીએ. હું તેમની સાથે અંદર ચાલવા લાગી અને મારી આંખોમાં ખુશીના આંસુ હતા. તેમણે મારી તરફ જોઈને કહ્યું કે હવે રડવાનું નથી. હું હસી પડી હતી. પહેલીવાર મેં મહેસૂસ કર્યું હતું કે કદાચ મારી જિંદગી બદલાઈ ગઈ છે. અભિનવે 15-20 દિવસ પછી નોકરી પર જવાનું શરૂ કરી દીધું હતું અને મારી જિંદગી જાણે પહેલીવાર શ્વાસ લઈ રહી હતી. જ્યારે હું પોતાના ઘરમાં મારી મરજીથી રહેતી હતી, મારી મરજીથી ખાવાનું બનાવતી હતી અને શાંતિથી પોતાના પતિ અને દીકરા સાથે રહેતી હતી. હવે કોઈ મને અવાજ આપીને અપમાનિત નહોતું કરતું, ન કોઈ મહેણું મારતું હતું, ન કોઈ ખાવાના કોડિયા ગણતું હતું. ઘરના દરેક રૂમમાં શાંતિ હતી અને આ શાંતિની મને વર્ષોથી ચાહત હતી. ધીમે ધીમે મારી મા પણ સ્વસ્થ થવા લાગી. મારા પતિએ તેમને પણ અમારા ઘરમાં જ જગ્યા આપી દીધી હતી. જ્યારે અભિનવ કામ પર જવા માટે તૈયાર થતા તો અભિમન્યુ દોડીને તેમની પાસે જતો અને તેમના પગથી વીંટળાઈ જતો હતો. અભિનવ હસીને તેને ખોળામાં ઉઠાવી લેતા અને તેના ગાલને ચૂમતા, પછી મારી તરફ જોઈને હસી દેતા અને કહેતા કે જુઓ આપણો દીકરો કેટલો તોફાની થઈ ગયો છે. હું દરવાજા પાસે ઊભી તે બંનેને જોતી રહેતી હતી અને દિલમાં જ શાંતિનો શ્વાસ લેતી હતી કે જે માણસને મેં વર્ષોથી લાચાર પલંગ પર પડેલો જોયો હતો, આજે તે મારી સામે પોતાના પગ પર ઊભો છે. જ્યારે તેઓ સાંજે પાછા આવતા તો હું તેમના માટે તેમની પસંદનું ખાવાનું બનાવતી હતી. તેઓ મારા હાથનું બનાવેલું ખાવાનું ખૂબ શોખથી ખાતા હતા અને વારંવાર એ જ કહેતા હતા કે તારા હાથના ખાવા જેવી શાંતિ ક્યાંય ન મળી. મારી જિંદગી બદલાઈ ગઈ હતી. તે જ અભિનવ જેમણે ક્યારેક મારા આંસુ જોઈને વચન આપ્યું હતું કે એક દિવસ બધું ઠીક થઈ જશે, તેમનું વચન સાચું થઈ ગયું હતું. હવે મારો દીકરો પણ ખૂબ ખુશ રહેવા લાગ્યો હતો. પહેલાં તે કોળિયા માટે તરસતો હતો, હવે તેની સામે દરેક વસ્તુ હાજર હોય છે. ફળ, દૂધ, બિસ્કુટ, રમકડા, કપડાં, દરેક તે વસ્તુ જે એક બાળકની જરૂરિયાત હોય છે, બલકે ઘણીવાર જરૂરિયાત કરતાં વધારે પણ. તે દંપતી પણ અમારા ઘરે અવારનવાર આવતા હતા, જેમની દીકરીનો જીવ મારા પતિએ બચાવ્યો હતો. હવે તે માત્ર ઓળખાણવાળા નહોતા રહ્યા, બલકે અમારા ફેમિલી ફ્રેન્ડ બની ગયા હતા. તેમની દીકરી હવે પૂરી રીતે ઠીક થઈ ચૂકી હતી. તે જ્યારે અમારા ઘરે આવતી હતી તો અભિમન્યુ સાથે રમતી રહેતી હતી. બંને આંગણામાં દોડતા રહેતા હતા, ક્યારેક બોલથી રમતા હતા તો ક્યારેક હિંચકા પર બેસી જતા હતા અને તેમનું હાસ્ય આખા ઘરમાં ગૂંજતું રહેતું હતું. તે બાળકીની માં અવારનવાર મારો હાથ પકડીને કહેતી હતી કે તમે લોકો પોતાને ક્યારેય એકલા ન સમજજો, અમે હંમેશા તમે લોકોની સાથે છીએ. તમે લોકોએ અમારી દીકરીને નવી જિંદગી આપી છે, અમે આ અહેસાન ક્યારેય નહીં ભૂલી શકીએ. તેમની વાતો સાંભળીને મારા દિલમાં એક વિચિત્ર શાંતિ આવી જતી હતી, કારણ કે વર્ષો પછી પહેલીવાર મને અહેસાસ થયો હતો કે દુનિયામાં સારા લોકો પણ હોય છે. જિંદગી એટલી સારી થઈ ગઈ હતી કે ઘણીવાર મને લાગતું હતું કે કદાચ હું કોઈ સપનું જોઈ રહી છું. પણ જ્યારે પોતાના પતિ અને દીકરાનો અવાજ સાંભળતી તો વિશ્વાસ આવી જતો હતો કે આ બધું હકીકત છે. અને જ્યારે હકીકત સુંદર થઈ જાય છે તો પછી માણસને સપનાની જરૂર નથી રહેતી. મારી માં મારી પાસે હતી, મારા પતિ, મારો દીકરો મારી પાસે હતા. એક રાત્રે હું અને મારા પતિ સાથે બેસીને વાત કરી રહ્યા હતા. મારા પતિએ મને પૂછ્યું કે જ્યારે હું બેહોશ હતો તારા પર જે જુલમ થયા તે બધું મને જણાવું. હું થોડી ક્ષણ ચૂપ રહી, પછી ધીમેથી કહ્યું કે હવે તે સમય વીતી ગયો છે, તમને જણાવીને શું કરવું છે. તેમણે મારી તરફ જોઈને કહ્યું કે મારે જાણવું છે, મને ખબર પડવી જોઈએ કે તે લોકો કેટલી હદ સુધી નીચે ગીરી ગયા હતા અને તે શું સહન કર્યું. હું તેમના ચહેરાને જોતી રહી. મેં ધીમે ધીમે તેમને બધું જણાવવાનું શરૂ કરી દીધું કે કેવી રીતે મને ભૂખ્યું રાખવામાં આવતી હતી, કેવી રીતે મને મહેણા મારવામાં આવતા હતા, કેવી રીતે હોસ્પિટલમાંથી ધક્કા મારીને કાઢી મૂકવામાં આવી હતી, કઈ રીતે મેં અભિમન્યુને ભૂખથી રડતા જોયો હતો અને કેવી રીતે હું દરેક રાત્રે એકલી બેસીને રડતી હતી. હું બોલતી જઈ રહી હતી અને અભિનવ શાંતિથી બેસીને સાંભળતા જઈ રહ્યા હતા. જ્યારે મેં તેમને જણાવ્યું કે ઘણીવાર અભિમન્યુ ભૂખ્યો સૂઈ જતો હતો તો તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેમણે જલ્દીથી પોતાનો ચહેરો બીજી તરફ કરી લીધો હતો અને જાણે તેઓ પોતાના આંસુ મારાથી છુપાવવા ઈચ્છતા હોય. પછી તેમણે ધીમા અવાજે કહ્યું કે તે આ બધું કેવી રીતે સહન કર્યું હશે નિકિતા. મેં હળવી મુસ્કાન સાથે કહ્યું કે કદાચ એટલે સહન કરી લીધું કારણ કે મને વિશ્વાસ હતો કે તમે પાછા આવી જશો. તેઓ મારી વાત સાંભળીને ચૂપ થઈ ગયા. પછી તેમણે મારો હાથ પકડી લીધો અને ઘણીવાર સુધી કંઈ ન બોલ્યા. તે રાત્રે તેમના હાથની ગરમીમાં મને તે જ જૂની શાંતિ મહેસૂસ થઈ રહી હતી જે વર્ષો પહેલાં મહેસૂસ થતી હતી. મેં ધીમેથી કહ્યું કે હું તો હવે બધું ભૂલી ગઈ છું કારણ કે તમે પાછા આવી ગયા છો અને મારા માટે આજ સૌથી મોટી ખુશી છે. અભિનવે મારી તરફ જોયું અને તેમની આંખોમાં પ્રેમ હતો. માણસ ક્યારેક ક્યારેક કેટલાક પાપ એવા પણ કરી જાય છે કે જો બીજો માણસ તેને માફ કરી દે તો પણ ઉપરવાળો તેને માફ નથી કરતો. આ કદાચ એટલે કે સમય એક દિવસ બધાની સામે સચ્ચાઈ રાખી દે છે. મારા સસરાવાળાઓ સાથે પણ કંઈક આવું થવા લાગ્યું હતું. તેમના પોતાના ખરાબ કર્મોનું પરિણામ ધીમે ધીમે તેમની સામે આવી રહ્યું હતું. હું દૂર બેસીને બધું જોઈ રહી હતી. મારી દેરાણી, જેને મારા સાસુ મોટા શોખથી મારા ઘરમાં લઈ આવ્યા હતા,
તેણે અમારા તે ઘરમાંથી નીકળતા જ આખા ઘરનું રંગ બદલી નાખ્યું હતું. મારા સાસુ આમ પણ અમારા આવ્યા પછી એકલા રહી ગયા હતા. ધીમે ધીમે તેણે મારા સાસુને અને ત્રણેય નણદોને પોતાના ઈશારાઓ પર નચાવવાનું શરૂ કરી દીધું હતું. કારણ કે તે ઘરમાંથી જે હું તેમની ફ્રીની નોકરાણી હતી તે નીકળી ગઈ હતી. ઘરના કામોના બોજ મારા સાસુ પર નાખી દેવા ઈચ્છતી હતી. તેનું હંમેશાથી એ જ કહેવું હતું કે હું ખુદ દહેજ સાથે આવી છું, હું અહીં કોઈ કામ નહીં કરું. તેણે ઉલટું મારી ત્રણેય નણંદોને કામ પર લગાવી દીધી હતી અને સાસુને પણ ઈશારા પર નચાવવાનું શરૂ કરી દીધું હતું. તેમનો દીકરો તો પહેલાંથી જ પોતાની પત્નીના કહેવામાં હતો. મારી નણંદોથી આ બધું સહન ન થતું એટલે તેમણે પોતાના પિયર આવવાનું બંધ કરી દીધું અને શાંતિથી પોતાના સાસરે જ રહેવા લાગી. હવે જ્યારે મારા સાસુની દીકરીઓએ પણ પિયર આવવાનું બંધ કરી દીધું અને વહુ તેમને ફ્રીની રોટલી નહોતી આપી શકતી એટલે તેમના પર ઘરના કામોનો બધો બોજ નાખી દેવામાં આવ્યો. અને પછી એક દિવસ જાહ્નવીની તબિયત ખૂબ જ ખરાબ થઈ તો ડૉક્ટરે જણાવ્યું કે તે ક્યારેય માં નહીં બની શકે. આ સાંભળીને આખો પરિવાર ચૂપ થઈ ગયો. મારા સાસુને અફસોસ થયો કે તેમના પરિવારની પેઢી હવે ક્યારે આગળ નહીં વધે. જ્યારે એવું કંઈ નહોતું, તેઓ ઈચ્છતા તો મારા અભિમન્યુને પણ પ્રેમ આપી શકતા હતા, પણ તેમણે હંમેશા તેની સાથે દુશ્મની નિભાવી હતી. મારા દિયરે બીજા લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો અને આ વાત જાહ્નવી માટે સૌથી મોટો આઘાત બની ગઈ. અહીં મારા સાસુ પણ બીમાર થઈ ગયા હતા. હવે તેઓ ઘરના કામ કરીને થાકી ચૂક્યા હતા. તેમને આ વૃદ્ધાવસ્થામાં આરામની જરૂર હતી જે તેમની વહુ તેમને કરવા નહોતી દેતી. તેમના શરીરમાં એટલી તાકાત નહોતી બચી કે તેઓ આખા ઘરના કામ કરી શકે. અભિનવ જ્યારે તે બધાને મળીને આવ્યા તો તેમણે મને જણાવ્યું કે માની હાલત ખૂબ ખરાબ છે, તેમની તબિયત ખૂબ ખરાબ થઈ રહી છે અને આશ્ચર્યની વાત તો એ છે કે જે વહુ પર તે જીવ આપતી હતી તે જ તેમની સેવા નથી કરતી. હું થોડીવાર ચૂપ રહી. મારી મા પણ આ બધું સાંભળી રહી હતી. તે આગળ વધીને અભિનવને કહેવા લાગી કે બેટા, હું તો તારી સાસુ છું, તેમ છતાં તે મને પોતાના ઘરમાં રાખેલી છે અને તે સ્ત્રી તારી મા છે, તું તેને મળવા જતો રહેજે. મારા પતિએ માને જવાબ આપ્યો કે હા માજી, હું જઈશ, કારણ કે તે મારી મા છે, પણ હું તે લોકોને ક્યારે માફ નહીં કરું. પછી તેઓ ચૂપ થઈ ગયા અને થોડીવાર પછી બોલ્યા કે માણસ જે વાવે છે તે જ કાપે છે, અમે કંઈ નથી કરી શકતા. હવે આ બધું તેમના ખરાબ કર્મોનું પરિણામ છે. હું અને મારી મા તેમની વાત સાંભળીને ચૂપ થઈ ગયા, કારણ કે હકીકત એ હતી કે સમયે બધાને તેમના કર્મોનો જવાબ આપવાનું શરૂ કરી દીધું હતું. અહીં અમારી જિંદગી પહેલાં કરતાં પણ વધારે સુંદર થતી જઈ રહી હતી. અભિમન્યુ હવે મોટો થઈ રહ્યો હતો. તેનું હાસ્ય આખા ઘરમાં ગૂંજતું હતું. તે સ્કૂલે જવા લાગ્યો હતો. દરરોજ નવી નવી વાતો શીખીને આવતો હતો અને પોતાના પપ્પા સાથે ખૂબ ખુશ થતો હતો. અને પછી થોડા સમય પછી ઉપરવાળાએ અમને એક બીજી ખુશખબરી આપી હતી કે હું ફરીથી મા બનવાની હતી. જ્યારે મેં અભિનવને આ ખુશખબરી આપી તો તેમની આંખોમાં ખુશી આવી ગઈ હતી. સમય વીતતો ગયો અને પછી મેં એક બીજા દીકરાને જન્મ આપ્યો. તેમણે જ્યારે પહેલીવાર અમારા બીજા દીકરાને ખોળામાં ઉઠાવ્યો તો તેમની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. તેઓ વારંવાર તેના નાના નાના હાથોને ચૂમી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે હવે મારી ફેમિલી પૂરી થઈ ગઈ. જિંદગીએ મને એ શીખવી દીધું હતું કે ધીરજ ક્યારેય બરબાદ નથી જતી અને જુલમ કરનાર એકને એક દિવસ પોતાના અંજામ સુધી જરૂર પહોંચે છે. અને કદાચ આટલી ખુશી એ જ હોય છે કે માણસ ઘણું બધું ગુમાવ્યા પછી પણ પ્રેમ અને શાંતિને ફરીથી મેળવી લે. જે લોકો બીજાઓને તકલીફ આપે છે, એક દિવસ તેઓ પોતે પણ તે જ દર્દનો સામનો કરે છે. મેં મારી જિંદગીમાં ઘણી બધી તકલીફો સહન કરી, પણ મેં ધીરજનો રસ્તો ન છોડ્યો. હંમેશા પોતાના પતિનો સાથ નિભાવ્યો. જે લોકો પ્રેમ અને ઇજ્જત આપે છે તે જ ખરેખર મોટા લોકો હોય છે. અભિનવે પોતાના મુશ્કેલ સમયમાં મને ન છોડી અને મેં દરેક હાલતમાં વફાદારી નિભાવી. આ જ કારણે છેલ્લે ઉપરવાળાએ અમારી જિંદગી સરળ કરી દીધી. મિત્રો, આશા કરું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.